નમસ્કાર, આપ જુઓ છો પ્રકોપ ન્યૂઝ। સત્યને આપના સુધી લાવનાર આજે મોટા સમાચાર સાથે હાજર છીએ। ચાલો જોઈએ। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં ઘઉંના ભાવને લઈ ખેડૂતોમાં નારાજગી। અત્યારના તાજા સમાચાર મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં જે ઘઉંના ભાવ ખેડૂતોને મળતા જોવા મળી રહ્યા છે, તે અંગે ભારે અસંતુષ્ટિ જોવા મળી રહી છે। ધોરાજી તાલુકાના અનેક ખેડૂતોએ પોતાની મહેનતથી ખેતરમાં ઘઉંનું વાવેતર કરીને ઉત્પાદિત ઘઉં માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લાવ્યું, પરંતુ ખુલ્લી બજારમાં મળતા ભાવના કારણે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે। આજે ખેડૂતોએ માત્ર 483 રૂપિયા મણના ભાવ મળતા તેઓએ આક્ષેપ કર્યો કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એક ક્વિન્ટલ ઘઉંના વેચાણ પર 175 રૂપિયા બોનસ આપવામાં આવે છે। આ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે, તો પછી ગુજરાતમાં આ ભેદભાવ શા માટે? ખેડૂતોનો આક્ષેપ છે કે શું અમે ગુજરાતના નથી કે અમે વિદેશમાં રહીએ છીએ? તેમણે રાજ્ય સરકારને માંગણી કરી છે કે ગુજરાતમાં પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ ઘઉંના ભાવમાં ક્વિન્ટલ દીઠ 175 રૂપિયા બોનસ આપવામાં આવે અને ટેકાના ભાવની ખરીદીનો આક્રમક રીતે અમલ કરાય। આ હલચલ ભરેલ અહેવાલ આપ સુધી પહોંચાડ્યા છે વિપુલ ધામેચા અને નયન રાવરાણી ધોરાજીથી। ફરી મળીશું તાજા અને મહત્વના સમાચારો સાથે। જોતા રહો પ્રકોપ ન્યૂઝ, સત્યને આપના સુધી। મારું નામ રમેશ રાબડિયા। યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું। ઘઉંમાં ભાવમાં કંઈ બહુ છે નહીં, 480 રૂપિયામાં ઘઉં વેચાણા છે। અત્યારે પૈસાની ખાસ જરૂર છે। ભાવ હોય કે ન હોય, અમારે ફરજિયાત ઘઉં આપવા પડે એમ છે। છોકરાઓની ફીઓ ભરવાની હોય, લગ્નગાળો છે, પૈસાની ખાસ જરૂર હોય તો અમારે ફરજિયાત વેચવા પડે એમ છે। ખરીદી ચાલુ થઈ નથી સરકારની। સરકારને વિનંતી, ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે। તમારું નામ? હસુભાઈ પરસોત્તમભાઈ વગાસિયા, ગામ ફરેણી। મારા ઘઉં લઈને આવ્યો, 486 રૂપિયામાં વેચાણા। ટેકાની ખરીદી હજી ચાલુ નથી। અને રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે, તો ત્યાં 250 રૂપિયા ક્વિન્ટલે બોનસ આપે, તો ગુજરાતમાં ભાજપ સરકાર છે તો કેમ નહીં? એમ મારી એટલી માગણી છે કે ગુજરાત સરકારે ખેડૂતને ક્વિન્ટલે 250 રૂપિયા આપે। મારું નામ દિનેશભાઈ શામજીભાઈ પટોળિયા, ગામ ફરેણી। હું ધોરાજી માર્કેટની યાર્ડ ખાતે ઘઉંની જણસી લઈને આવેલો હતો, જ્યાં 486 રૂપિયામાં મારા ઘઉંનું વેચાણ થયેલું છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મારી એક જ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે ઘઉંની ખરીદી ચાલુ કરે, અને બીજા નંબરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારની જેમ ટેકાના ભાવમાં હજી ક્વિન્ટલ દીઠ 250 રૂપિયાનું બોનસ છે, એ બોનસ પણ વહેલામાં વહેલી તકે આપણે ખેડૂતને જાહેર કરે, એવી અમારી એક અપેક્ષા છે। ગુજરાતમાં રાજસ્થાનમાં શું ભાવ ક્વિન્ટલ મળતો આ શું કરે? રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બંનેમાં ક્વિન્ટલનો ભાવ ગુજરાત કરતા 250 થી 200 રૂપિયાને વધારે છે। અહીંયા 250 થી 200 રૂપિયા ઓછો છે। તો આવું કેમ? બધે સરકાર તો એક જ છે। અમારી સરકારશ્રીની એક જ વિનંતી છે કે સરખો ભાવ અને બધા ખેડૂતને સમાંતર રાખીને કામ કરે। નામ બોલો? મંજી બાવનજી। શું લઈને આવ્યો? ઘઉં લઈને શું ભાવ છે? 493 માં। ક્વિન્ટલનો શું ભાવ છે? ક્વિન્ટલનો 2425 રૂપિયા છે ને, 2425 રૂપિયા છે ક્વિન્ટલનો ભાવ। એટલે ટૂંકમાં 485 20 કિલોનો ભાવ છે। કહેવાનું તો અમી નહીં, બોનસ જાહેર કરે તો અમારે તો પૂરું થઈ ગયું, બાકીનો ફાયદો થાય ખેડૂતને થોડોક। ગુજરાત બહાર શું હતું ભાવ? ગુજરાત બહાર શું હતું? ગુજરાત છે 2600 રૂપિયા ક્વિન્ટલના ભાવ ગુજરાત બાયના। રાજસ્થાન મધ્યપ્રદેશમાં બોનસ જાહેર કર્યું છે।